કથા માટે બહુ સરસ શબ્દ આપ્યો મહાપુરુષોએ કે આ પતિતોને તો પાવન કરનારી છે, પણ સાથે કેવી છે કથા? પાવનાનામ ચ પાવન. સુખદેવજી જેવા પાવન મહાપુરુષો પણ જેના માટે હિમાલય છોડીને દોડે, ધુંધુકારી જેવા પતિતને પાવન કરે, અને સુખદેવજી જેવા પાવન મહાપુરુષો પણ જેના માટે દોડે, એટલે આ પતિત પાવની પણ છે અને પાવનાનામ ચ પાવની પણ છે. પરમ શાંતિ આપનારી જીવનમાં જો કોઈ હોય તો એ છે ભગવાનની કથા. એટલે તો મહાપુરુષોએ બહુ સરસ અર્થ કર્યો ને કે કથા 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 એક ધારું બોલો ને એટલે એનો ઉલટો શબ્દ થાય. બોલજો જરા બે ચાર વાર. હા, કથા 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 બોલો એટલે એનો ઉલટો શબ્દ થાય થાક. જે જીવનભરના નહીં જન્મ જન્માંતરના થાકને ઉતારે એનું નામ કથા. પરમ શાંતિ મળે કથાના શરણમાં આવીને. બાકી આજ શાંતિ ક્યાં છે? બધુંય મળ્યા પછી માણસ ભગવાન પાસે શું માગે કે પ્રભુ હવે બંગલા છે, ગાડીઓ છે, સુખ સાધનો બધા છે, પુત્ર પરિવાર છે, બસ હવે શાંતિ આપો. બધુંય મળ્યા પછી આપણે શાંતિ તો હજી માગીએ છીએ. એનો અર્થ એ થયો ને કે બંગલો છે તો એ શાંતિ નથી. સુખ મેળવવાના તમામ સાધનો છે પણ એના દ્વારા શાંતિ નથી. મોટો પરિવાર છે પણ એના દ્વારા એવું નથી કે શાંતિ મળી જાય. છતાંય બધું મળ્યા પછી વ્યક્તિ શાંતિની શોધમાં છે, કારણ કે આ તમામ સુખ સગવડના સાધનો સુખ આપી શકે, શાંતિ નહીં. સુખ અને શાંતિમાં ઘણો તફાવત છે. સુખ ક્ષણિક છે, સુખ નાશવંત છે. એ થોડી વાર સારું લાગે, થોડી વાર મળે, પણ પાછું એ ક્યારે જતું રહે એની કોઈ ગેરંટી નહીં. જ્યારે શાંતિ ક્ષણિક નથી, શાંતિ લાક્ષણિક છે. શાંતિ નિત્ય છે, શાંતિ કાયમ છે. અને કાયમ વસ્તુ શેમાંથી મળે? તમે જ કહો. જે વસ્તુ કાયમ ટકે, શાંતિ કાયમ છે, શાંતિ લાક્ષણિક છે, શાંતિ નિત્ય છે, શાંતિ શાશ્વત છે. અને શાશ્વત વસ્તુ નાશવંતમાંથી ન મળે, એ શાશ્વતમાંથી જ મળે. આપણે ક્યારેક કેવું કરીએ છીએ કે શાંતિ જેવી શાશ્વત લાક્ષણિક વસ્તુને નાશવંત વસ્તુમાંથી શોધવાની કોશિશ કરીએ છીએ. સારો મજાનો બંગલો મળી જાય, બસ હવે મને શાંતિ મળી ગઈ. પણ બંગલો ક્યાં કાયમ છે? એ કાયમ નથી, નિત્ય નથી, એ તો નાશવંત છે. એકવાર પડી જશે, એકવાર ભાંગી જશે. અને એવા બંગલામાંથી, એવી સંપત્તિમાંથી એકવાર વહી જશે, એકવાર જેનો નાશ થઈ જશે, અને જેનો નાશ થઈ જાય એ તમને શાંતિ ન આપી શકે. નાશવંતમાંથી ક્યારે શાશ્વત પ્રાપ્ત ન થઈ શકે. શાશ્વત તો કેવલ શાશ્વતમાંથી જ મળે. અને જગતમાં શાશ્વત જો કોઈ હોય તો એ છે ભગવાનની કથા. યાવત ચંદ્ર દિવાકર, જ્યાં સુધી સૂર્ય ચંદ્ર ત્યાં સુધી ભગવાનની કથા. કાયમ છે કથા, કથા નિત્ય છે, કથા શાશ્વત છે. અને કથા નિત્ય છે તો જ એમાંથી શાંતિ મળી શકે, કારણ કે શાંતિ પણ નિત્ય છે. કથા માંગે છે પણ શાંતિ, અને કથા બદલામાં આપે છે પણ શાંતિ. હૃદયની શાંતિ, મનની શાંતિ, વિચારોની શાંતિ, વ્યવહારોની શાંતિ, બૌદ્ધિક શાંતિ. બાકી કેટલો થાક્યો છે માણસ. ખરેખર આમ ભલે આપણે ફ્રેશ લાગીએ પણ આમ અંદરથી બહુ થાક્યા છે. કેટલા વિચારો કરી કરીને, કેટલા વ્યવહારો સાચવી સાચવીને, કેટલી જગ્યાએ બુદ્ધિ લડાવી લડાવીને. કોઈ બિઝનેસમાં એટલી બુદ્ધિ લડાવે કે કેમ આગળ વધીએ, કોઈ ઘરમાં લડાવે,
ક્યાંક સંબંધોને સાચવતા સાચવતા બહુ થાક્યો છે માણસ, પણ એ થાકેલા માણસને પરમ શાંતિ જો ક્યાંય મળે તો કેવલ અમારી ભાગવત કથાએ ગર્જના કરી, કહ્યું નહીં ગર્જના કરી કે હે જીવ, તને કોઈ શાંતિ આપવા તૈયાર ન હોય તો એકવાર બધું છોડીને આવી જા આ ભાગવતના શરણમાં. આ ભાગવત તને શાંતિ આપવા માટે બંધાયેલી છે. ભાગવતી કથા શાંતિ આપવા માટે વચનબદ્ધ છે.